લોકમાં પડઘા પડ્યા દેવો આવ્યા સૌ દોડતા. ત્યારે હવે મને વાત કરી દેવા દો કે શામળા બાપાનું જ્યારે નિર્વાણ થયું અને બાપાએ ચંદનનો લેપ કર્યો અને પછી બાપાને તો ખબર, બાપા તો કહે છે હું તો અલ્પમતી છું શામળા બાપા, મને તો ખબર નથી કે એક સંતને કેવી રીતે ભૂમિદા અપાય અગ્નિદા અપાય. અને ત્યારે શામળા બાપાના શબ્દ પ્રમાણે 3000 પુરુષો આવી અને બાપાને બધું જ માર્ગદર્શન આપે છે. એટલું કહીને ગયા હતા કે જે આવે ને એ કહે એમ કરજો એટલે બધું થઈ જશે. પણ બહુ વિચારતા ખબર પડે કે બાપાએ અહીંયા લખી નાખ્યું છે એ કોઈ સામાન્ય પુરુષો નહોતા. બ્રહ્મા હતા, મહેશ હતા, વિષ્ણુ હતા કે જે આવીને આપણને કહી જતા હતા બાપાની અંતિમ વિધિ આવી રીતે કરજો. એટલે બાપાએ લખ્યું છે ત્રણ લોકમાં સૌ દોડતા, એવી વેળાના આજ અમને યાદ બાપા આવતા. નાના રડે મોટા રડે વૃક્ષો પણ આંસુ સાહા કૂટે, છાતી કૂટે ને પંજ ભોય પછાડતા. માતા ભૂલીની જોગમાં નિજ બાળને ધવરાવતા. એવી વેળાના યાદ અમને યાદ બાપા આવતા, યાદ બાપા આવતા. પણ બાપાએ કેવું લખ્યું છે, નાના રડે મોટા રડે વૃક્ષો પણ આંસુ સારતા. ભૂલી જોગમાં નિજ બાળને ધવરા. એવી વેળાના આજ અમને યાદ બાપા. આ સ્થૂલને છોડી ગયા પણ વિશ્વમાં વ્યાપી રહ્યા. વિશ્વમાં વ્યાપી રહ્યા. અમકાજ એક બીજને આપ હોય માવા